તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોનો જોરદાર પ્રચાર. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર. આશીષ જોશીના પ્રચારમાં મતદારોએ આપ્યો બહોળો પ્રતિસાદ. વોર્ડ નંબર 15માં ભાજપા સામે કોંગ્રેસ આપશે કાંટી કી ટક્કર. અગાઉ આશીષ જોશી વોર્ડ નંબર 15માં ભાજપાના હતા નગરસેવક. કોંગ્રેસના જજાવાતી પ્રચારને લઈને ભાજપાના ઉમેદવારોમાં વ્યાપ્યો હારનો ડર. વોર્ડ નંબર 15માં આજે સમગ્ર પેનલ સાથે અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો, હું આશીષ જોશી, નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ ને હિતેશભાઈ માછી, સમગ્ર વોર્ડ વિસ્તારમાં ઠેર ઠેર છેલ્લા 10-12 દિવસથી અમે પ્રચારમાં નીકળી રહ્યા છે અને નાગરિકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. અમારા દ્વારા કરેલા 5 વર્ષના કામો, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવ અને નીલમબેન શ્રીવાસ્તવના કરેલા કામો ના આધારે અમે નાગરિકો પાસે જઈ રહ્યા છે અને લોકોએ અમારી પેનલને આવકારીને અમને જંગી બહુમતીથી જીતાડવાની એક એમણે સ્પષ્ટતા કરીને કીધું છે કે તમે કામ કર્યા છે એટલે તમારે કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી. પણ છતાં પણ અમે અમારી ફરજના ભાગરૂપે દરેક નાગરિકોના ઘરે જઈને એમને તારીખ 26મી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નીકળે એના માટે પ્રેરણા આપી અને જાગૃત કરીએ છીએ કે તમે અમે કામ કર્યું છે અને કામના આધારે અમે મત માંગી રહ્યા છે. તો જે કામ કરે એને મત માંગવાનો અધિકાર છે. અત્યારે ઘણા લોકો આ જ વોર્ડમાં રામના નામે મત માંગી રહ્યા છે, ત્યારે અમે કામના નામે મત માંગીએ છીએ. અને એવું કોઈ કહેતા હોય કે એ તો ભાજપમાં હતા ને ભાજપના જ લીધે તમને કામ કરતા હતા, તો એ જે બોલી રહ્યા છે મૂર્ખ લોકોને એવું કહીશ કે આ જે કામો થતા હતા એ અમે અમારી પુણેથી પ્રજાના જે દુઃખો હતા, તકલીફો હતા એ જાણીને અમે કોર્પોરેશનમાં નાગરિકોએ ભરેલા ટેક્સમાંથી કામ કરાવતા હતા. ભારતીય જનતા પાર્ટીનું કોઈ અલગ ફંડ નથી હોતું કામ કરાવવા માટેનું. એટલે મારે એવું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકોને અમે વેરાનું વળતર અપાવી રહ્યા હતા. ભાજપમાંથી કોઈ કામ નથી કરતું. જે પણ નવા કોર્પોરેટર આવશે એ કોઈ ભાજપમાં ફંડથી કામ નથી કરવાના. ભાજપનું ફંડ તો ફક્ત ને ફક્ત એમનો કમલમના વિકાસ માટે જ હોય છે. એટલે નાગરિકોને એના વેરાના વળતરના આધારે અમે આજે જ્યારે વિસ્તારમાં નીકળ્યા છે ત્યારે લોકોએ અમને સામેથી વધાવ્યા છે. અમારી આખી આ કોંગ્રેસ પાર્ટીની પેનલને આવનાર તારીખ 26મીએ જંગી બહુમત કરીને બહુમતીથી જીતાડવાની પણ છે. અને અમે આપના માધ્યમથી આહવાન પણ કરીએ છીએ કે વડોદરા શહેરના નાગરિકોને કે તમે ઉમેદવાર એવો જ પસંદ કરજો કે જે તમારો જીત્યા પછી તમારો રહે, નહીં કે પાર્ટીનો થઈ જાય. આજે પાર્ટીના થઈ ગયા પછી લોકો જીત્યા પછી પાર્ટીના જ કામો કરતા હોય છે અને પાર્ટી માટે શું કરવું એ નક્કી કરતા હોય, પણ ખરેખર જીતાડે છે એને પ્રજા. તો પ્રજાના રહેવાનું કામ કરવું જોઈએ, નાગરિકોની સવલતો માટે કામ કરવું જોઈએ. આજે શહેરની અંદર જ્યાં જોયો ત્યાં ભ્રષ્ટાચાર ભૂવા પડે છે. આ શહેરની અંદર ફાઇલો ચોરાઈ જાય કોઈ ફરિયાદ નહીં, આ શહેરમાં ફાયરનું કૌભાંડ થાય કોઈ ફરિયાદ નહીં. આ તમામ મુદ્દાઓ સાથે અમે જનતાએ વચ્ચે ગયા છે અને આવનાર નવા બોર્ડની અંદર આ જેટલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એ બધા જ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ લઈ જઈશું એવું અમે કોંગ્રેસ પાર્ટી તરફથી કહી રહ્યા છીએ. आज हमारे वाघोडिया रोड के वार्ड नंबर 15 के पूर्व विस्तार की जलाबाद सोसाइटी जो है वहाँ पे प्रचार के लिए आए हैं और सभी जो यहाँ के रहवासी हैं उनका बहुत अच्छा ही हम लोग को रिस्पांस मिल रहा है और उन्होंने बोला है कि काम किया है, जो काम कर रहा है उनको हम वोट देंगे. तो उन्होंने कहा आप निश्चिंत रहिए, आप लोगों के काम बोल रहे हैं और हम काम पे